ગુજરાત રાજ્ય ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। રાજસ્થાનના ક્ષેત્રને પાકિસ્તાનના વિસ્તારોની સાથે મુંબઈના ક્ષેત્રને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમની દિશા પલટાવાને લઈને ઉત્તર ગુજરાતના ક્ષેત્રની સાથે દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે। આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ અને ભયંકર પવનની તીવ્રતાની વચ્ચે હવે પછી વરસાદના નવા રાઉન્ડના શરૂઆતને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં બદલાઈ રહેલા વરસાદના નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રની ભયંકર અસરો હવે પછી ગુજરાત ઉપર વધતી હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે હવે પછી વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી 18 તારીખ સુધી જિલ્લાઓની અંદર નકશાઓ જાહેર કરીને આજથી 18 તારીખ સુધીની અંદર કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારના વરસાદ જોવા મળવાના છે, કયા વિસ્તારોમાં આજથી વરસાદનું જોર જોવા મળવાનું છે અને કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહીની સાથે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની તારીખો સાથેને જિલ્લાઓના નકશાઓને લઈને તાજી લેટેસ્ટ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહી છે। તે ઉપરાંત તમે જોઈ શકો છો કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સાયક્લોનિક સિસ્ટમના દબાણ બની રહ્યા છે, અત્યારે ક્યાં ચોમાસું પહોંચી છે અને ક્યાં ચોમાસું અટવાઈ ચૂકેલું છે, જેની પણ વિગતો દર્શાવવામાં આવી રહી છે। હવે પછીના દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ કેવી જોવા મળશે, કયા કયા ક્ષેત્રની અંદર નવા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે, કયા વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસર દર્શાવી રહ્યું છે, જેની પણ સંપૂર્ણ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સાથે સાથે આગામી 24 કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવશે અને કયા વિસ્તારોમાં તોફાન સાથે વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે, જેની પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ અને આ તમામ માહિતી ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવી રહી છે। તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને જે તાજી લેટેસ્ટ ને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે, જે તમામ વિગતો તમને સંપૂર્ણપણે સમજાઈ શકે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભિન્ન વિસ્તારમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધી રહ્યું છે। આજરોજ ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં 42.5 ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવી રહ્યું છે। આમ અત્યારે અનેક વિસ્તારોમાં ગરમી અને બફારાના પ્રમાણની અંદર મોટી વધઘટ થતી હોય તેવી ગતિવિધિઓ જોવા મળવાની છે, પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ચોમાસું બંગાળની ખાડીના વિસ્તારમાંથી પોતાનું જોર લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાં ગતિ કરતું હોય તેમ બિહારના ક્ષેત્રની અંદર, ઓડિશાના ક્ષેત્ર અને ઝારખંડના વિસ્તારની અંદર હવે પછી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમ જેમ દરિયામાંથી ચોમાસું ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ હૈદરાબાદના આજુબાજુના તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર તોફાન વધતું જોવા મળવાનું છે। ચોમાસાની ગતિવિધિઓ ધીમે ધીમે મજબૂત બનતી હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રમાં મહારાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર, કર્ણાટકના ક્ષેત્રથી તેલંગાણામાં, આંધ્રપ્રદેશના વિસ્તારથી વેસ્ટ બંગાળના વિસ્તારની અંદર અને ઓડિશાના ક્ષેત્રથી ઝારખંડ, બિહારના વિસ્તારોની અંદર, છત્તીસગઢના વિસ્તારોની અંદર પણ આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસાનું ભારેથી લઈને અતિ ભયંકર દબાણ જોવા મળે તેવી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે અનેક ક્ષેત્રની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। જી આ દર્શક મિત્રો, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો હરિયાણા અને તેના આજુબાજુના વિસ્તારોમાં જોર દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને હવે પછી 5.8 કિલોમીટરના તમામ વિસ્તારની અંદર પોતાનું ભારેથી લઈને ભયંકર જોર અને દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ નવી સિસ્ટમોની અસરને લઈને પાકિસ્તાનના ક્ષેત્રની અંદર અને રાજસ્થાનના વિસ્તાર ઉપર હવે પછી સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને મજબૂત સ્ટ્રફ લાઇન ઘેરાવતું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં તોફાન સક્રિય થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જેમ જેમ અપર સર્ક્યુલેશન વાળી સિસ્ટમ દિશાઓ બદલીને આગળ વધશે તેમ 0.9 કિલોમીટરના રાજસ્થાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોમાં તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર
મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, કચ્છના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે હરિયાણાના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો બનાવી રહ્યું છે, જેની અસરોને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓની આવવાની સાથે હવે પછી વરસાદના નવા રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે. આગામી 3 કલાકની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને તાજી લેટેસ્ટ નવી નકોર આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે 13 તારીખના રોજ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે, 14 તારીખના રોજ કયા વિસ્તારમાં દબાણ સક્રિય થશે, 15 તારીખના રોજ કેવા વરસાદની ગતિવિધિઓ જોવા મળવાની છે, 16 તારીખ દરમિયાન કયા ક્ષેત્રમાં દબાણ વધશે, 17 તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને 18 તારીખ દરમિયાન ગુજરાતમાં સક્રિય બનતા ચોમાસાની ગતિવિધિઓ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને કેવા પ્રકારના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેની જિલ્લાઓને લઈને આપણે સંપૂર્ણ વિગતો હવે પછી મેળવવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને આવનારી 3 કલાક માટે તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. આંધી વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી હોય તેમ ગુજરાતની અંદર છૂટા છવાયા ક્ષેત્રની અંદર તોફાની વરસાદ થવાને લઈને રીતસરની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને તોફાની પવન સાથે વરસાદનું સંકટ વધવાની મોટી આગાહીઓ કરવામાં આવી છે. તેમાં પણ આપણે જિલ્લાઓની વિગત મેળવીએ તો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ક્ષેત્રમાંથી વધતા દબાણને જોતા બનાસકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાબરકાંઠાના વિસ્તારમાં હવે પછી વરસાદનો આ નવો રાઉન્ડ આગામી 3 કલાકની અંદર તોફાન મચાવતો હોય તેમ ગુજરાતમાં આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ બનાસકાંઠાના ક્ષેત્ર અને સાબરકાંઠાના વિસ્તારમાં વરસાદના ખતરાની તાજી આગાહીઓ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવે તો સુરતના ક્ષેત્રમાં, તાપીના પંથકથી નવસારી, ડાંગના ક્ષેત્રથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ તોફાની જોર વધવાને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ શક્યતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે પણ આજરોજ દર્શાવવામાં આવી છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ અને પવનની તીવ્રતાની અંદર સતત વધઘટ જોવા મળવાની છે. તેમાં પણ વિસ્તારોની વાત મેળવીએ તો કચ્છના ક્ષેત્રથી લઈને પાટણના વિસ્તારમાં, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાનો ક્ષેત્ર, પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર આંધી તુફાન જેવા ભયંકર પવનોની સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અહેમદાબાદ, દાહોદના ક્ષેત્રથી છોટા ઉદેપુરના ક્ષેત્રમાં, ખેડાના વિસ્તારથી વડોદરા, આણંદના વિસ્તારથી ભરૂચ અને નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી તોફાન સક્રિય બનતું હોય તેમ ભયંકર ગતિવિધિઓ વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તારીખો લખીને રહેજો તૈયાર. 13 તારીખની શરૂઆતની સાથે ગુજરાતની અંદર વહેલી સવારથી ઓચિંતાનો મોટો પલટાવ આવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી આંધી તુફાન જેવા ભારેથી લઈને તોફાની પવનોની શરૂઆત થતી હોય તેવી અત્યારે હલચલ જોવા મળવાની છે. જો આપણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો 13 તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં વિસ્તારની અંદર સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારથી દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર 13 તારીખ દરમિયાન વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. 14 તારીખના રોજ પણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ અને મુંબઈના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી દિશાઓ બદલતી સિસ્ટમોની ગતિવિધિને લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર પવનોની લહેરોની સાથે માવઠાનું તોફાન વધતું હોય તેમ સુરતના ક્ષેત્રમાં, તાપીના ક્ષેત્રમાં, નવસારીનો વિસ્તાર, ડાંગના વિસ્તારમાં, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યની અંદર 14 તારીખના રોજ પણ વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 15 તારીખના રોજ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારથી લઈને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને સરહદીય જિલ્લાઓ જેમાં મધ્ય ગુજરાતની અંદર મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારમાં પોતાની ભયંકરથી લઈને ભારે ગતિવિધિઓ દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે સુરતના તમામ વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી નવસારી, ડાંગના વિસ્તારથી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર અને નર્મદાના અનેક ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું ભયંકર જોર અને દબાણ સક્રિય થવાની 15 તારીખ દરમિયાન મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે.
જી હા દર્શક મિત્રો, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ અને જોર વધતું જોવા મળવાનું છે. 16 તારીખ દરમિયાન સિસ્ટમ ભારેથી લઈને ખુખાર સ્વરૂપ ધારણ કરતી જોવા મળવાની છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને ચોમાસું જેમ જેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારમાંથી પોતાની અસરો દર્શાવશે તેમ તેમ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 16 તારીખની વહેલી સવારની સાથે ગુજરાતમાં આંધી તુફાન જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે, જેમાં ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર ગીર સોમનાથના ક્ષેત્રથી મહીસાગર, દાહોદના પંથકથી લઈને છોટાઉદેપુર, નર્મદાના તમામ ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપીનો ક્ષેત્ર, નવસારીનો વિસ્તાર, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ 16 તારીખ દરમિયાન વરસાદનું તોફાની જોર સાથે હવે પછી માવઠાના નવા રાઉન્ડને ખતરો વધતો હોય તેમ 16 તારીખ દરમિયાન ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં વરસાદની નવી નકોરને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો 17 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હળવાથી લઈને મધ્યમ અને તોફાની પવનોની સાથે હવે પછી નવી સિસ્ટમોના દબાણની સાથે ચોમાસાનું ભયંકર જોર વધવાને લઈને ગુજરાતમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગરનો ક્ષેત્ર, દાહોદનો વિસ્તાર, છોટાઉદેપુર, નર્મદા, સુરતના ક્ષેત્રથી તાપી, ડાંગના ક્ષેત્રથી લઈને નવસારીનો વિસ્તાર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને તોફાની જોર વધતું હોય તેમ ગુજરાતમાં 17 તારીખ દરમિયાન પણ આ તમામ વિસ્તારોમાં વરસાદના નવા રાઉન્ડનું જોર વધવાની તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને બદલાતા હવામાનની સાથે ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બનવાને લઈને 18 તારીખથી ભારેથી લઈને અતિ ભયંકર સિસ્ટમનું જોર ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારીઓ કરતું જોવા મળવાનું છે. અહીંયા તમે નકશાની અંદર જોઈ શકો છો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર આવી જ રીતની આંધી વંટોળ સાથેની વકીઓ સાથે માવઠા અને વરસાદનું તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. ભાવનગરના તમામ ક્ષેત્રમાં, અમરેલી જિલ્લાની અંદર તમામ વિસ્તારમાં, ગીર સોમનાથથી દીવ પંથક ઉપર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો આ નવો રાઉન્ડ તોફાન મચાવતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નર્મદા, તાપીનો ક્ષેત્ર, ડાંગના વિસ્તારમાં, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર આવી જ ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ સતત સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. તે ઉપરાંત છોટાઉદેપુર, દાહોદનો ક્ષેત્ર અને મહીસાગરના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમની ગતિવિધિઓને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખતા 18 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ હવે પછી તબાહી મચાવતો જોવા મળવાનો છે. આમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો રાજસ્થાનના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં દબાણ દર્શાવી રહી છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને આ વર્ષનું ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાં હવે પછી તબાહી મચાવતું હોય તેમ ખાસ કરીને તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીના જિલ્લાની અંદર ભારેથી લઈને તોફાની વરસાદનો આ નવો રાઉન્ડ આજથી લઈને આગામી 18 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસાવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો, ભારતીય હવામાન ખાતાની માહિતી આપણે જોઈ, પરંતુ હાલ અત્યારે કયા ક્ષેત્રમાં લાઈવ સિસ્ટમના પરિભ્રમણો બની રહ્યા છે, કયા વિસ્તારમાં હાઈ પ્રેશર, લો પ્રેશર સિસ્ટમ અને કયા વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા પસાર થઈને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવી રહ્યા છે, અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનોનું જોર ગુજરાત ઉપર કેમ વધી રહ્યું છે, જેની સંપૂર્ણ વિગતો મેળવશું. સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને કયા વિસ્તારોમાં જોર વધી રહ્યું છે, કયા વિસ્તારોની અંદર ચોમાસું શરૂ થવાની સાથે કયા વિસ્તારોમાં ભૂકા બોલાવી રહ્યું છે અને અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું પહોંચવાને લઈને શું નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ચોમાસું પહોંચે તે પહેલા ગુજરાતની અંદર હજી પણ કયા ક્ષેત્રમાં કેવો વરસાદ જોવા મળશે અને કયા વિસ્તારોમાંથી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે દિશાઓ બદલીને વળાંક લઈને કયા વિસ્તારો તરફ ગતિ કરશે અને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવશે અને હાલ લાઈવ સિસ્ટમોની થકી આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા જિલ્લાની અંદર આજરોજ અને ગુજરાતમાં આગામી 3 દિવસની અંદર કયા ક્ષેત્રમાં કેવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો કયા વિસ્તારમાં કેવા પ્રકારનું જોર વધી રહ્યું છે, જેની સંપૂર્ણ તમામ વિગતો આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ જોઈ લો ગુજરાત રાજ્યની અંદર આજે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પલટાવા આવવાની સાથે હવે પછી કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર ઘેરાવાની શરૂઆત થતી જોવા મળવાની છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં ભયંકર જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં થરાદનો ક્ષેત્ર અને પાલનપુરના તમામ વિસ્તારની અંદર અત્યારથી જ મોટા પલટાવોની સાથે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે. મુંબઈના વિસ્તારમાંથી જેમ સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકશે તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટી હલચલ હવે પછી સક્રિય
બનતી હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે, જેની અસરને લઈને ખાસ કરીને વલસાડ જિલ્લાના તમામ પંથકની અંદર, સુરતના તમામ વિસ્તારમાં, વ્યારાના તમામ ક્ષેત્રથી આહવા, સાપુતારાના વિસ્તારથી નવસારી અને ડાંગ પંથકોની અંદર આગામી 3 કલાકની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી લઈને સિસ્ટમની અતિ ભયંકર અસરો જોવા મળે તેવી તાજી, લેટેસ્ટ અને નવી નકોર શક્યતાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની આપણી વિગતો મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો દરિયાના આ સંપૂર્ણ વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું આવી રીતનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા ધીમે ધીમે આગળ વધતા હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો આપણે આ માહિતી સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈએ તો તમને સંપૂર્ણપણે સમજાઈ શકે છે કે આ વિસ્તારની અંદર ભયંકર ઘેરાવો, આ વિસ્તારોની અંદર ભયંકર ઘેરાવો અને આ વિસ્તારોમાં ભયંકર તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર, પાકિસ્તાનના વિસ્તારની અંદર, મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે. અને ખાસ કરીને દક્ષિણ ભારતના આ વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે અતિભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો આપણે વિસ્તારો તરફ માહિતી મેળવીએ તો શ્રીલંકાનો ક્ષેત્ર, મદુરાઈનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારમાં, બેંગલવીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રથી લઈને હવે પછી હૈદરાબાદના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત જોવા મળી રહી છે. ધાનબડનો ક્ષેત્ર, અલ્હાબાદના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તાર અને જોધપુરના વિસ્તારની અંદર પણ તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. આમ અનેક ક્ષેત્રમાંથી સિસ્ટમો આગળ વધીને દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ લાવવાની સાથે માવઠાનું પુષ્કળ દબાણ દર્શાવતી હોય તેમ ગુજરાત ઉપર સતત જોર વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળોના હળવા ઝુંડ ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. વધતી સિસ્ટમની અસરને લઈને આજરોજ ગુજરાતની અંદર અનેક ક્ષેત્રની અંદર, જેમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, લીંબડીના પંથકથી રાધનપુરના વિસ્તારમાં, ધંધુકાના વાતાવરણની અંદર પલટાવ સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બરવાળાનો તમામ ક્ષેત્ર, ભાવનગરના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં, સોનગઢ, પાલીતાણા, ખડસલિયાના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓની આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. મહુવાના ક્ષેત્રથી અલંગના વિસ્તારની અંદર પણ વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત ઉના, વેરાવળ, ગીર સોમનાથના તમામ પંથકની અંદર તોફાની પવનોની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે. જૂનાગઢના તમામ ક્ષેત્રની અંદર, પોરબંદરના વિસ્તારથી ભાનવડના તમામ વિસ્તારમાં, ઢાકા, ઢાનબડના ક્ષેત્રથી લઈને સલાયા અને જામનગરના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ સાથે આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે વાતાવરણ પલટાવવાની સાથે માવઠાનું અને તોફાની પવનોનું જોર વધવાની નવી શક્યતા સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, જો આપણે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા તોફાની પવનોની ગતિવિધિની માહિતી મેળવીએ તો અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને સીધા જ ગુજરાત સાથે ટકરાતા આ તોફાની પવનો જોવા મળી રહ્યા છે, જેમાં 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર વધતી હોય તેમ ગુજરાત ઉપર ભારેથી લઈને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં હવે પછી ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર નવા પલટાઓની સાથે તોફાન સક્રિય બનવાની તાજી, લેટેસ્ટ અને નવી નકોર આગાહી કચ્છ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છના હવામાનની અંદર મોટા પલટાઓની ગતિવિધિઓ શરૂ થતી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના નવા ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના અનેક ક્ષેત્રમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને અસરો દર્શાવતા હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તોફાન મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો હાલ આપણે ચોમાસાની વિગતો મેળવીએ તો ચોમાસુ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધીને બેંગલુરુ, બેંગલવી અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પહોંચવાની સાથે હવે પછી અટવાઈ ગયેલું હોય તેવા દ્રશ્ય આ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ ધીમે ધીમે ચોમાસુ મજબૂત બનીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે, જેમાં હવે મુંબઈના ક્ષેત્રની અંદર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર ચોમાસાની ભારેથી લઈને ધમાકેદાર એન્ટ્રી થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો ક્યારે પહોંચશે ગુજરાતમાં ચોમાસુ, ગુજરાતની અંદર ક્યારે ચોમાસાનો વરસાદ જોવા મળશે તેની વિગતો મેળવીએ તો જેવી જ રીતે મુંબઈના વિસ્તારની અંદર ચોમાસુ દસ્તક આપશે તેના 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે તારીખોની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 20 તારીખથી લઈને આગામી
23 તારીખ સુધીની અંદર એટલે કે 23 જૂન સુધીની અંદર ચોમાસાનું ધમાકેદાર આગમન અને ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવશે, જેમ જેમ નવી નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા બનશે, તેમ તેમ ગુજરાતની અંદર અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું ભારેથી લઈને તોફાની દબાણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે જેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ તો ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓ સાથે માવઠાનું દબાણ સક્રિય બની રહ્યું છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર તોફાની પવનો સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર બદલાતા હવામાનને લઈને, સિસ્ટમની ગતિવિધિને લઈને આજથી લઈને આવનારી 18 તારીખ સુધીની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રમાં તોફાની પવન સાથે માવઠાની ભયંકર અસરો અને વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવે તેવી તાજી શક્યતા ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહી છે.